જમાનામાં એવું કહેવાતું ખેતી કોણ કરે? અભણ. એને ભણવાનું ન ફાવે એ શું કરે? ખેતી કરે. એટલે જાણે કે ખેતી એટલે કે ઠોઠ જેનું મગજ ન હોય હાવ એ ખેતીમાં હાલે એવું માણસ માનતા હતા. પણ હવે એવું નથી. આ ખેતી કોણ કરશે? તો જે ભણેલો હશે કે જે બુદ્ધિશાળી હશે. ભણતર નહીં હોય પણ જેની પાસે ઉમદા ગણતર હશે એ સમૃદ્ધ અને સુખી ખેડૂત હશે. તો આ ગણતરવાળી ખેતી છે. ખેતી વૈજ્ઞાનિકો આપણે આ બધા એક એક કરીને આગળ જતા બધા વૈજ્ઞાનિકો તૈયાર થવાના છે. ખેડૂત કોઈ સામાન્ય નથી કે હડતાલમાં ઊભો રહે કે ભાઈ મને લાઇટ દો ને મને લોન દો ને. આપણે ભિખારી ખેડૂત તૈયાર નથી કરવા કે જે બધું માગ કરે. આપણે આત્મનિર્ભર ખેડૂતો તૈયાર કરવા છે. તો આત્મનિર્ભર ખેડૂત સ્વાભિમાનથી જીવતો હોય તો આપણે સ્વાભિમાની ખેડૂત બનાવવાના છે. આ ખેતી થાય બધા આપણે આરોગ્ય માટે સારું થાય ને આવી ખેતી થાય, અનાજ થાય કે શાક બકાલું થાય. બકાલું વાવે એટલે પરબારો મૂકે, ફુવારો ટમાટા હોય કે બટાટા હોય બીજી હોય એ. પણ દવા સિવાય ગાયના ગૌમૂત્રમાંથી જે દવાઓ બને છે એ જ વપરાતી હોય તો એના જેવું એકે નથી. પણ માણસને કોઈને મહેનત નથી કરવી, મૂળ વાતી છે. તો તમે બધા મહેનત કરતા હો તો શું ન થાય? બધા કર્મચારી રાખીને ભાગીદારીમાં દઈ દો, આ કર તું આ કર. એને કોઈ પડી નથી. પણ આપણે પોતે પોતાનું ધ્યાન રાખીને ખેતી કરાવતા તો સારામાં સારી ખેતી થાય. ખેતી કરજો, અમે તમારી સાથે છે ને હંમેશા સાથે રહેશી. अभी खेत में मिट्टी में गोबर डालेंगे तो उसमें गैस निकलेगा तो पर्यावरण को नुकसान हो जाएगा. ऐसा अमेरिका भी डरा रहा है भारत को कि भारत में ग्रीन हाउस गैसेस बहुत ज़्यादा है. तो हमने उसका भी टेस्ट कराया और मज़ेदार बात है कि नहीं है ग्रीन हाउस गैसेस. क्योंकि जब हम मिट्टी को जब पकड़ लेता है, केचुआ खा लेता है उसको, तो गैस नहीं होती है फिर उसमें और वो कन्वर्ट हो जाता है, अमोनिया बनता है जो नाइट्रोजन में कन्वर्ट होता है और पेड़ को मिलता है. तो गाय का गोबर से उत्तम मिट्टी की पोरोसिटी बढ़ाने के लिए, वाटर होल्डिंग कैपेसिटी, पानी को पकड़ कर रखने की क्षमता सबसे ज़्यादा गाय के गोबर में है. यानी आपने मिट्टी में घास डाकर डालिए, पत्ता लाकर डालिए, कोई पेड़ का कुछ और डाकर डालिए, बकरी का गोबर डालिए या भैंस का गोबर डालिए, जर्सी का डालिए. पानी का वाटर होल्डिंग कैपेसिटी देखिए और गाय का गोबर डाल के पानी का वाटर होल्डिंग कैपेसिटी समझ रहे हैं आप? पानी को पकड़ कर रखना, इसको आप टेस्ट कर सकते हैं. સંતો શું આપે તમને બળની હિંમત આપે. જે તમે કાર્ય કરી રહ્યા છો એમાં સૌ સંતો રાજી છે.